નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો આજે નરોડાથી અમારે ત્યાં આવ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા, જેમને બંને ઘૂંટણની ટ્રીટમેન્ટ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કરાવી છે, જેનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. એમને અમારું એડ્રેસ ઘણા ટાઈમથી શોધતા હતા, યુટ્યુબ પર જોતા હતા, બધા વિડીયોઝ જોતા હતા, પણ એમને એવું લાગ્યું કે આ વિડીયોઝ તો ખોટા છે, આવું ના હોય એમ. પછી એમને એક વિડીયોમાં અમારા જ એક પેશન્ટ છે જે એમને જ સોસાયટીમાં રહેતા હતા, એમને મળ્યા અને એમને મળીને કહ્યું કે આ ટ્રીટમેન્ટ તમે ખરેખર કરાવી છે તો આપને કેવું છે. એટલે એમને જણાવ્યું કે આ ટ્રીટમેન્ટ મેં 3 વર્ષ પહેલાં કરાવી હતી બંને ઘૂંટણની જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી. અત્યારે આફ્ટર 3 યર્સ મને કંઈ જ પ્રોબ્લેમ નથી. તો એમને પણ ડિસિઝન લીધું કે આપણી જ સોસાયટીના માણસ છે તો આપણે બી આ કરાવવું જોઈએ. તો બેન્કર્સને મળવા આવ્યા એક વખત, ડૉક્ટર મોહલ બેન્કરને. સેમ ડે એમને ડિસિઝન લીધું કે મારે હવે આ ટ્રીટમેન્ટ કરાવી જ લેવી જોઈએ. તો એ ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું છે, ટ્રીટમેન્ટ પછી એમને કેવો રહ્યું, બેન્કર સાથેનો અનુભવ કેવો છે, આપણે એમના જ શબ્દોમાં જાણીશું. હા, નમસ્તે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજા. તમે બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં કેવી રીતના પહોંચ્યા? મેં એક વખત મોબાઈલમાં યુટ્યુબમાં જોયું. અચ્છા. પણ યુટ્યુબમાં મને એવું હતું કે આ સાચું હશે ખોટું હશે, હા. પણ બેન્કર સાહેબના પેશન્ટ મારી બાજુની સોસાયટીમાં રહેતા હતા. ઓકે. એનું મેં તપાસ કરીને એને મને કીધું મને 2-2.5 વર્ષથી સારું છે. અચ્છા. એટલે મને તરત ઈચ્છા થઈ કે હવે હું આ જલ્દી કરાવી લઉં. એ રીતે હું અહીંયા આવ્યો. ઓકે. તો તમે બેન્કર સરને મળ્યા ત્યારે તમને કેવું લાગ્યું? તમે કેમ વિચાર્યું કે મારે આ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? બેન્કર સાહેબને મળવાથી મને એવું થયું કે જોઈન્ટ રિપ્લેસ કરતાં આ ઘણું સારું છે. એટલે ને બીજા અનુભવ બધા સાહેબ પાસેથી લઈ ઓકે. અને મને એમ થયું કે આ કરાવવા જેવું છે. અચ્છા, એટલે તમે પછી અમારી જે મોડર્ન ટેકનોલોજી છે હા. એમાં તમે ગયા. એ જાપાનની ટેકનોલોજીનું સાહેબે કીધું એટલે મને વિશ્વાસ બેઠો. ઓકે ઓકે. અને પછી તમે ટ્રીટમેન્ટ કરાવી. પહેલાં તમને ટ્રીટમેન્ટ પહેલાં શું તમે ફેસ કરતા હતા? પહેલાં તો હું બેઠો હોય કે સૂતો હોય તોય તે મને બહુ પેઇન થતા. અચ્છા. ઊભો નહોતો થઈ શકતો. હા હા હા. જો પોઝિશન જોવી હોય તો હું લાકડીના ટેકે આ રીતે માન ઊભો થઈ શકતો હતો. આમાં બહુ અને પરાણે ઊભો થઈ શકતો હતો. આટલું ધીમે? હા. અને પીડા બહુ થતી હતી. ઓકે ઓકે. અને સાહેબની દવા લીધા પછી મને ઘણું સારું. દવા એટલે તમે શું? હા, ટ્રીટમેન્ટ એન્જિયોગ્રાફી જે કરાવી ને હા હા હા, એના પછી મને સારું છે. એના પછી તમને સારું છે. ઓકે. તો તમે શું કહેવા માંગો છો? તમારા ફાધરને પહેલાં તમે શું જોઈ રહ્યા હતા? એમની જે કન્ડિશન હતી ને એમાં એમનો લાસ્ટ સ્ટેજ હતો, જે ઘૂંટણમાં કહેવાય ને કે ગાદી જ નથી, ચોથો સ્ટેજ કહીએ આપણે એની ભાષામાં ટેકનિકલી. પણ આ કરવાથી એમને જે રાત્રે સૂવામાં તકલીફ થતી હતી, જે કડાકા બોલતા હતા, જે પણ એમને દુખાવો હતો, આ ઓપરેશન કર્યા પછી એમને 100% રાહત છે. અરે વાહ. અને એના પછી ગાદી એની અંદર ઇન્જેક્શન આપવામાંથી એવરી 45 ડેઝ પછી ઇન્જેક્શન આપવાથી એમને ઓર રાહત છે એમને. ઓકે ઓકે. એટલે અમે તો સજેસ્ટ કરીએ છીએ જેને પણ ઘૂંટણનો દુખાવો હોય એને નીલ રિપ્લેસમેન્ટ કર્યા છતાં ના કરવું હોય તો આ બેસ્ટમાં બેસ્ટ છે. અમારો કોન્ટેક્ટ નંબર લેવો હોય તો નંબર આપી દઈએ. નંબર આપી દે. કોઈને એવું હોય કે આ ખોટો વિડીયો છે, આ છે, બટ તમારે હોય તો હું નરોડામાં સુમતીનાથ સોસાયટીમાં રહું છું. મારો નંબર 9998966313 છે. કોઈ પણ ને કોઈ બી ક્વેરી હોય તો મને કોલ કરી શકે છે, કોઈ વાંધો નહીં. તો અનિરુદ્ધભાઈ, આપણે તમે પહેલાં ઘણા ડૉક્ટરોને બતાવ્યું હશે ને? હા, 2013થી વિક્રમ સાને સેલ્બીમાં 2013 પહેલાં. ત્યારથી તમે આ દુખાવો સહન કરતા હતા? આટલા સુધી જોઈન્ટ રિપ્લેસ કરાવવાની જ નહોતું, ગમે એમ જીવું ત્યાં સુધી નહોતું કરાવવું, પણ આ સાહેબનું જાપાનની ટેકનોલોજી એટલે ઈચ્છા થઈ. અચ્છા, એટલે તમે કરાવી દીધું. ટ્રીટમેન્ટ દરમિયાન તમને કેવું આમ ફીલ થતું હતું? તમને બીક લાગી હતી? ટ્રીટમેન્ટ દરમિયાન એમાં કશી ખબર નથી પડી. મને એમ કે ખોટું કરશે, આ કરશે, ટાંકા લેશે, પણ એમાં નથી ટાંકો, નથી કાપકૂપ, અને 1 કલાકમાં તમારું બંને પગનું થઈ જાય છે કમ્પ્લીટ. એટલે આપને કોઈ ડર નથી? કોઈ ડર નથી. સેમ ડે રજા આપી દીધી? સેમ 8 કલાકમાં રજા આપી દીધી. 8 કલાકમાં રજા આપી દીધી. મેડિક્લેમ હોય તો 24 કલાક રોકાવું પડે. અચ્છા. બાકી મારે મેડિક્લેમ નહોતો એટલે 8 કલાકમાં તો સાહેબે રજા આપી દીધી. તો અત્યારે તમે કેવું ફીલ કરી રહ્યા છો? અત્યારે બહુ સારું છે. બહુ સરસ. હા, ઘણું સારું. દુખાવો કઈ નથી? અત્યારે દુખાવો રાતના લપકારા? ના, લપકારા
પડખું ફરવામાં તકલીફ હતી ચાલ એ બધાય બંધ થઈ ગયું એ છે બધું જે બંધ. કડાકા થતા હતા એ બધાય બંધ થઈ ગયા છે અચ્છા અચ્છા એટલે અત્યારે તમને એકદમ સરસ છે ઘણું સારું અત્યારે વગર લાકડીએ ઊભા થાવ છે વગર લાકડી ઊભો થઈ શકું ચાલી શકું આમ અરે જો વાહ. બરોબર છે જોઈ રહ્યા છો આપ પહેલા કેવું ચાલતા હતા એ બતાવો તો મને માનમાં નામ ચલાતું બહુ અચ્છા ધીમે ચલાતું આટલું ધીમું ચાલતા હતા આવી રીતના ચાલતા હતા બહુ અને ચાલતા દરમિયાન તમને શું થતું હતું પગમાં કડાકા થતા હતા કડાકા થતા હતા અને દુખાવો બહુ જ થતો હતો ઓકે બહુ જ દુખાવો થતો હતો આવી રીતના જ ચાલતા હતા લાકડી લઈને જ લાકડીથી જ માન ચલાતા તો તમારાથી ઊભું તો થવાતું જ નહોતું તો તમારાથી સીધું બી નહોતું ચલાતું ના નહોતું ચલાતું આટલું જ નહોતું ચલાતું આટલું બી નહોતું ચલાતું ઓકે વધારે તકલીફ. અચ્છા બહુ તકલીફ હતી હા હા અને અત્યારે કેવું ચાલો છો અત્યારે તો આપને કહું અત્યારે મને ચાલીને બતાવો અત્યારે જો આ ફટાફટ આટલું ફાસ્ટ ચાલી શકો છો અરે વાહ બરોબર સુપર હા હા આટલું નહોતું ચલાતું લાકડીની જરૂર અને આટલું સરસ અત્યારે સીધા ચાલે લાકડીની જરૂર નથી એટલો ફેર છે મને આટલું સરસ ચાલો છો એમ ને ઘણો સારું હા હા અને સીડીઓ ચડવા ઉતરવામાં તમને પહેલાં કેવું હતું સીડી પહેલા તો ચડતા ઉતરતા હતા હા અને હવે અત્યારે તો ફેર પડી ગયો અચ્છા અચ્છા પહેલા કરતા ફેર છે પહેલાં કરતાં 100% ફરક છે વેરી ગુડ વેરી ગુડ ઓકે એટલે અત્યારે આપને બહુ સારું છે ને ટૂંકમાં પહેલા કરતા ઘણું સારું છે પહેલાં કરતાં ઘણું સારું છે અમારી જે ટ્રીટમેન્ટ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એના માટે તમે લોકોને શું મેસેજ આપવાનો મેસેજ એક જ છે આના માટે કે જે પણ ઘૂંટણના દુખાવા હોય અને 100% આની સાહેબની મુલાકાત લઈ અને ટ્રીટમેન્ટ નીલ રિપ્લેસમેન્ટ કરતાં આ સક્સેસફુલ છે તો આ કરાવવું જ જોઈએ 100%. એક વખત સાહેબની 100% મુલાકાત લેવી જ જોઈએ. ઓકે ઓકે અને સર માટે તમે શું કહેવા માંગશો સર તમને માટે સ્ટાફ કેવો લાગ્યો સ્ટાફ બહુ સારો છે ઓકે એમાં કોઈ તકલીફ નથી પડતી અચ્છા કોઈ જાતની નહીં ને સ્ટાફ એઝ વેલ એઝ સરનો બિહેવિયર વે ઓફ ટોકિંગ લાઈક એક્સિલન્ટ. થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ